તો નમસ્કાર ખેડૂત ભાઈઓ, આ છે 1035 DI 80 જે 35 HP છે અને ટાયર સાઇઝની વાત કરીએ તો 12/4/28 છે. ટાયર જોઈ શકો છો તમે, માત્ર 25% રહ્યા છે, ઘસેલા ટાયર છે. અને આ 5 દાંતાવાળું ચીઝલ પ્લાવ, તોતા પ્લાવ અને બધા અલગ અલગ નામથી લોકો ઓળખે છે. તોતા હાલ કહે છે, ડકફૂટ પ્લાવ કહે છે, પંજુ કહે છે, બધા કહે છે. આના માટે 35 HP ટ્રેક્ટર, 45 HP જોઈએ. આ માત્ર 35 HP છે. તમને ચલાવીને બતાવીએ. જોઈ શકો છો, એની ઊંડાઈ જોઈ શકો છો તમે. એની વચ્ચે જગ્યા નથી રહેતી. જુઓ તમને, આ મોટી જડો છે. જુઓ, આ ઉચકાતું નથી માંથી, હા તોડી નાખે. જુઓ, બેની વચ્ચે ઊંડાઈ જોઈ શકો તમે, લગભગ 1 ફૂટ પ્લસ ઊંડાઈ છે. જુઓ, મારો હાથ જુઓ. આ સેફટી નટ બોલ્ટ વાળી છે, પ્લસ લોડ ફ્રી 35 HP એટલે ચલાવી શકે છે કે એનો બનાવટ છે ને સી ટાઈમ બનાવેલો છે. જે દાંતાનો આકાર છે સી બનાવેલો છે, જેથી ટ્રેક્ટરને લોડ ઓછો પડે છે. અન્ય ટ્રેક્ટર જે બીજા બનાવે છે કંપની, એટલે બીજા રિક્વાયર તમારે 45 HP કરે છે. પણ આ જુઓ, તમને સ્પેશિયલ ચલાવીને બતાવીએ જેથી તમને એક અંદાજ બેસે કે તમારું ટ્રેક્ટર પણ ચલાવી શકે છે 35 થી 40 HP. તમારા 3-4 ખેડવું પડે, એ ખેડવું ના પડે, એક જ વારમાં તમારા જોઈ શકો છો. એની વચ્ચે જગ્યા નહીં રહે, એટલે વારંવાર ખેડવાનું, એટલે તમારે ડીઝલની બચત થઈ જશે. અને જે નીચે તર બાંધી જાય લેયર, એ તોડી નાખે. એના ફૂટ એ રીતના આપેલા છે. એટલે તમારે લેવું હોય તો અમે ડેમો કરીને આપશું તમને. ને અમારો કોન્ટેક્ટ નંબર છે 72 028 57 590. તમને ઉપર RPM કેટલા છે એ પણ બતાવું, કેટલા રેસથી ચલાવી જશે. માત્ર 1200 RPM છે. પાછળ ઊંડાઈ ચેક કરો તમે. અને દોસ્તો, આ અમારા ઉપકરણમાં એ વસ્તુ એ છે કે આમાં તમારે કોઈ જગ્યાએ વેલ્ડિંગ નહીં મળે, જેથી તમારે લાઈફ ટાઈમ અટેચમેન્ટ અને ડિસઅટેચમેન્ટ કરવું હોય તો વાંધો નહીં. કલ્ટિવેટર હવે તમારે એક જ વાર વાગે, બીજી વાર તમે ચલાવવા જાઓ તો આ જળ બધા ભરાઈ જાય, જેથી જમીનનું લેવલ બગડી જાય. અને એક જ વાર મારો તો તમારે બેની વચ્ચે ગેપ રહે, જેથી બીજો વચ્ચે ગેપ રહી જાય, બાકી રહી જાય. આમાં તમારે ગેપ નહીં રહે, એટલે વારંવાર તમારે કલ્ટિવેટર ચલાવવું નહીં પડે, જેથી ડીઝલની પણ બચત રહેશે. આમાં તમારે મોટા ભાગે જે ઘસાય એ બધું બોરોન સ્ટીલ આવેલું છે, જેથી બહુ ઓછો ઘસારો છે. લો RPM પર પણ ટ્રેક્ટર ચાલે છે, માત્ર 1200 RPM પર.
એવું નથી કે ઉપર ઉપર ચલાવતા, ગહેરાઈ જોઈ શકો છો, ફ્રેમ સુધી જાય છે. અને સબ્બલથી જે ફ્રેમ સુધીની હાઈટ 18 થી 19 ઇંચ છે, 1.5 ફૂટની આસપાસ. એટલે તમારે 1.25 ફૂટ તો ગહેરાઈ આપે જ. દોસ્તો વિડીયો શેર કરજો ખેડૂત ભાઈઓને, જેથી એમને પણ મદદ થાય, આ રીતનું ઉપકરણ લઈ શકે. જય માતાજી.